મોટી મજેઠી અને હેબતપુર ગામમાં ઘરોમાં ભરાયા કેર સમાના પાણી, તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। નમસ્કાર દર્શક મિત્રો, ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રના મોટા દાવાઓની પોલ ખુલવા લાગી છે। સુરેન્દ્રનગર જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે પણ સતત પડી રહેલ વરસાદે ગામડાઓની સ્થિતિ નબળી બનાવી દીધી છે। દસાડા પાટડી તાલુકાના મોટી મજેઠી અને હેબતપુર ગામે ગઈકાલે રાતથી શરૂ થયેલ વરસાદના કારણે લોકો ઘર અંદર કેર સમાના પાણી ભરાઈ ગયા છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રાત્રિના સમયે અચાનક પાણી ભરાવાનું શરૂ થતાં જ લોકો પોતાની ઘરવખરી બચાવે કે પોતાનો જીવ બચાવે તેવી વિકટ પ્રશ્ન ઊભો થયો હતો। સવાર થતાં જ સુધીમાં મોટી મજેઠી અને હેબતપુર બંને ગામોમાં લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ જતા અનાજ, પથારી અને વીજળીના સાધનો પલળીને બગડવા પામ્યા છે। પાટડી તાલુકાના આ ગામડાઓમાં હૃદયદર્શક સ્થિતિના વિડીયો સામે આવ્યા છે, જ્યાં નાના બાળકો અને વડીલો પાણી વચ્ચે આશરો લેવા મજબૂર બન્યા છે। અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે માત્ર ધીમી ધારે પડેલા વરસાદમાં જો આટલા મોટા પ્રમાણમાં ગામડાઓમાં પાણી ભરાઈ કેમ ગયા? શું પાણીના નિકાલની કુદરતી રસ્તાઓ બંધ થઈ ગયા છે કે પછી ગેરકાયદેસર દબાણો કરીને બંધ કરી દેવામાં આવ્યા છે? સરકાર દર વર્ષે ગટર અને પાણીના નિકાલની વ્યવસ્થા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, છતાં ચોમાસું આવતા જ હેબતપુર અને મોટી મજેઠી જેવા ગામડાઓમાં આ પરિસ્થિતિ કેમ સર્જાઈ જાય છે? જો પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર નહીં પરંતુ જમીન પર થઈ હોત તો આજે લોકોના ઘરોમાં પાણી ન હોત। સ્થાનિક તંત્ર, કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને અપીલ છે કે તાત્કાલિક અસરથી મોટી મજેઠી અને હેબતપુર ગામમાં પંપ મૂકી અને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે, અથવા તો જે રસ્તાઓ બંધ થઈ ગયા છે તે પાણીના રસ્તાઓ ખોલી અને દબાણો દૂર કરી અને લોકોના ઘરોમાં જે પાણી ભરાઈ ગયા છે તે પાણીને દૂર કરવામાં આવે। પાટડી તાલુકાની અંદર અનેક ગામડાઓમાંથી આપણી પાસે જે છે તે લોકો વિડીયો મોકલી અને પોતાની જે વ્યથા છે તે રજૂ કરે છે કે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોય છે અને અનેક રસ્તાઓ જે છે તે ચાલવામાં મુશ્કેલ બની ગયા હોય છે। અત્યારે આપણે હાલ ખેરવા ગામમાં ઊભા છીએ। ખેરવા ગામમાં તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો કે અત્યારે જ્યાં લોકો રહે છે ત્યાં તલાવ જેવા દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે અને લોકોને ચાલવામાં પણ જે છે તે મુશ્કેલી પડી રહી છે। તો તંત્રને આપણે એક જ અપીલ છે કે જલ્દથી જલ્દ જે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો લોકોને ચાલવામાં, રહેવામાં જે તકલીફ પડી રહી છે તો પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના કારણે જે છે તે મચ્છરનો ઉપદ્રવ્ય પણ વધી જાય છે અને અનેક બીમારીઓ જે છે, અનેક રોગચાળો જે છે તે ફાટી નીકળે છે। તો વહેલીથી વહેલી તકે જે પાણીનો નિકાલનો રસ્તો જે છે તે કરવામાં આવે અને લોકોની મુશ્કેલીઓમાં જે પડતી સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવે।